તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં હું મિસ્ટર દત્ત. આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણે બહુ દિવસ પછી મળ્યા છીએ. તો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશે. હું મજામાં નથી, બરાબર? કેમ કે અત્યારે ભાઈ બહુ સિચ્યુએશન ખરાબ છે મારી. અત્યારે ભાઈ ઘરે એકલો જ છું, કોઈ નથી અહીંયા, બરાબર? અમદાવાદ અને ક્યાંય જઈ પણ નથી શકતો અત્યારે, કેમ કે ભાઈ કામ પણ બહુ છે અને સિચ્યુએશન પણ થોડી ખરાબ છે અત્યારે. તો બસ બેઠો હતો અત્યારે નવડો, તો મેં કીધું વિડીયો બનાવ્યા જાય એક વખતે. તો બહુ મતલબ બહાર જઉં છું પકોડી ખાવા. ભૂખ લાગી છે, આખા દિવસનું કંઈ ખાધું નથી. તો ગાઈસ, કેવું ચાલે તમારા લાઈફમાં? મજામાં? અમારી લાઈફમાં કંઈ સારું નથી ચાલતું અત્યારે. શું નથી સારું ચાલતું એવું હું તમને નહીં કહું, પર્સનલ મેટર છે ભાઈ. તો ગાઈસ, બસ કંઈ નહીં કહું, બીજું તો મારે કંઈ કહેવું નથી. જણાવીશ તમને લાઈફમાં, પણ એક વસ્તુ જરૂર કહેવા માંગીશ કે લાઈફમાં ભરોસો કોઈના ઉપર ના કરતો, કોઈના ઉપર નહીં. ભલે તમારે ખુદથી વધારે તમે એને માનતા હોય. તો ગાઈસ, અત્યારે ગમની વાત છે, બરાબર? અત્યારે ગમ છોડીએ. તો અત્યારે જઉં છું પકોડી ખાવા. પકોડી ખાઈને આવીએ. અત્યારે બનાવવાનું ખાવાનું જાતે આપણે, બરાબર? તો શું બનાવવાનું છે આપણે બનાવીએ ઘરે. બધું જાતે જ કરું છું, કોઈ નહીં બોલાવતો. જો બધું છે મારી જોડે, પૈસા સારા છે, બધું છે. મતલબ કે હું મોટી હાંકતો નથી, પણ બધું મારી જોડે છે, બધું સારું છે લાઈફમાં. પણ કંઈ કામનું નથી એવું પણ લાગે, બરાબર? તો ગાઈસ, મળીએ થોડી વાર રહી, બરાબર? પકોડી ખાઈને આવીએ. દૂધ લાવવાનું છે, શાકભાજી લાવવાની છે અને થોડું કામ પણ છે. તો બહાર જઈને આવીએ, પછી સાંજે બનાવીએ ખાવાનું, બરાબર? તો ખાવાનું શું બનાવું છું એ તમને બતાવીશ, બરાબર? ઘરે એકલો જ છું અહીંયા, પહેલાંથી આમ એકલો જ રહેતો આવું છું. અને અહીંયા જોબ પણ કરું છું એક જાતની. આમ જોવા જવું તો હું જોબ જ કરું છું અને શું કામ પણ કરું છું એ પણ તમને બતાવીશ. અને ડેલી વ્લોગ નાખવાની ટ્રાય કરીશ, રોજ બનાવીશ. આપણને સપોર્ટ જરૂર બતાવજો, તમારા ભાઈને બહુ આગળ લઈ જજો. નામ સારું બનાવવું છે. જે લોકોને અત્યારે લાગે છે કે આ માણસ ભિખારી છે, એમ બધાને બતાવતો નથી કે મારી જોડે શું છે, એટલા માટે એવું લાગે છે બધાને. તો એ બધાને બતાવવું છે. તો પ્લીઝ મારી ચેનલ ઉપર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. સારી એક કોમેન્ટ કરજો, તો દિલ ઉપર સારી લાગે, ખુશ થઈ જાઓ એવી કોમેન્ટ પણ કરજો. તો ચલો, બકચોદી નથી કરવી આપણે વધારે, ડાયરેક્ટ જમવાનું બનાવીએ ત્યારે મળીએ. તો ગાઈસ, આજે હું બતાવીશ મારી રસોઈ, બરાબર? હું જ બનાવું છું ખાવાનું. તો અત્યારે મેં શાક સમારી દીધું છે અહીંયા, જે કે કોબીનું શાક છે. અને બનાવતો તો હું ટિંડોરાનું, પણ એમાં થયું એકચ્યુઅલી કે બગડી ગયા છે અને થોડાક જ છે, એટલે એનું રાખ્યું કેન્સલ. ફુલાવર પણ પડી હતું અને મેં બનાવ્યું કોબી, ટામેટાં અને આ છે આપણે લસણ અહીંયા મૂક્યું છે. તો ગાઈસ, ખાવામાં પણ ટેસ્ટી બનાવું છું, બરાબર? એવું ના સમજતા, કેમ કે હું 2018થી માંડીને આજે થયું છે 2025, તો 7-8 વર્ષ થઈ ગયા. હું જાતે જ ખાવાનું બનાવું છું અને બધું કામ જાતે જ કરું છું અહીંયા મોસ્ટ ઓફ, બરાબર? ખાલી બહારથી અમુક માણસ જ આવે અહીંયા કામ કરવા માટે. અને મોસ્ટ ઓફ મારે ઓફિસનું કામ હોય છે ને એના માટે બોલાવું, નકર હું જાતે કરતો પહેલાં. ખાલી 2-3 કામ કરવા જાતે કોઈ બહારથી આવે છે. તો ગાઈસ, હું બતાવું શાક વગાડવું અત્યારે અહીંયા. દેતવા એવી હરગાવું ને જોરદાર અહીંયા. તો સોરી, ગેસ સાફ નથી કર્યો એના માટે, કેમ કે હું એકલો જ છું, હું પોકી નથી વળતો, બહુ જ કામ હોય છે મારે. તો ચલો બનાવીએ ખાવાનું. હવે આપણે વઘારીએ શાક. તો નાખી દઈએ થોડું તેલ. ગેસ ધીમા રાખ્યો છે મેં, કેમ કે ભાઈ આગ બહુ મતલબ બહાર આવી જાય છે આમાં, તો ગેસ બહુ સ્લો છે. તો હવે વઘારીએ મસ્ત મજાનું. જો તેલ વધારે પડી ગયું છે મને એવું લાગે છે, બરાબર? તો થોડું આમાંથી રિમૂવ કરીશું, કેમ કે આમાં દાદાને પણ ઓછું ગમે છે તેલ. બોડી મતલબ શરીરને નુકસાન થાય છે એના માટે, બરાબર? તો આપણે જો ગમે ત્યાં વસ્તુ મૂકી દઈએ, બરાબર? કરવાનું સાપ મારે જ છે. તો નાખીએ હવે જીરું. હજુ તેલ ગરમ નહીં થયું તો જીરું નાખી દીધું છે. નાખીએ પછી રહી થઈ તો ગયું છે, બરાબર? પછી આમાં પાણી પણ નાખવાની જરૂર નથી, આમ તો મેં ધોઈથી જ કોબી. તો ગાઈસ, ફટાફટ થોડું પ્રોસેસ લાંબુ લેવાનું, બરાબર? ફટાફટ લસણ ને એ બધું નાખી દો, બરાબર?
એકલો જ છું યાર, એટલો વિડીયો બનાવવામાં થોડો તકલીફ આવે છે, બીજું કંઈ નહીં. નાખીએ આપણે અને હલાઈશું મસ્ત હવે. બરોબર, મળીએ થોડી વાર રહી, જ્યાં સુધી શાક બાક હું સરસ મજાનું સમારી દઉં. તો ગાઈઝ આપણે પતાવી દીધું છે કામ હવે. બરોબર, કિચન બિચન સાફ કરી લીધું છે, ખાવાનું ખાઈ લીધું છે, મતલબ કે જમી લીધું છે. હવે જઈશું ઓફિસ. બરોબર, ઓફિસે અત્યારે વાગવામાં છે વાગ્યા 10:30 અને આપણે કામ કરીશું રાતના. હું બતાવું તમને, ચલો અહીંયા શું બકચોદી કરવાની, ચલો અંદર જઈને બતાવું. તો ગાઈઝ આપણે આવી ગયા છે ઓફિસ, મતલબ કે આ ઓફિસ નથી. ઓકે, આ છે મારો બેડ, મતલબ મારો રૂમ છે. હું અહીંયા સૂવું છું એનામાંથી કે હું અહીંયા, મતલબ અત્યારે વાગવામાં 12:30 થઈ ગયા છે. મને યાદ આવ્યું કે મારો વિડીયો બનાવવાનો છે એના માટે. તો ગાઈઝ આ છે આપણે એક નાનકડો બેડ. ઓકે, મોટો નથી, નાનો જ છે. બરાબર, એકલો અહીંયા સૂવું છું. બરાબર, આ વાળું છે. આજે ગરમી છે એટલે કંઈ ઓઢો ઓઢો પંખો બહુ શાનદાર છે. અત્યારે એસી બે છે. જો એક આ એસી છે અહીંયા અને એક સામેની સાઈડ છે. જુઓ તમને સામે દેખાતી. અહીંયા સોફા ભર્યા છે કેમ કે આ કંઈ કામના નથી, એટલે નીચેથી ઉપર લાઈન મૂકી દે. નીચે મેં નવા લાવી દીધા છે. તો ગાઈસ તમને હું બતાવું એક ઓફિસ, મારી નાનકડી ઓફિસ છે. કામ પણ આપણે નોર્મલ જ કરીએ છીએ. બરાબર, ભણ્યો છું હું 10મું ખાલી, વધારે નથી ભણેલો. બરાબર, એ તો નસીબ મારું સારું છે. હું તમને બતાવું હું શું કામ કરું છું. બરાબર, શું લેવલનું કામ છે બતાવું. ચલો, અહીંયા છે મારી ઓફિસ, મતલબ નાનકડી ઓફિસ છે. એક બીજી ઓફિસ નીચે છે જે મેન ઓફિસ છે. જો મિરર. તો અત્યારે કેટલા વાગ્યા છે? 12:30 થવાય હશે સમથિંગ. તો ગાઈસ મારું કામ છે આ છે ભાઈ, સમરી બેંકની. તમે બેંકનું નામ બતાવો તો ચીઝ બેંક. મારી જે કંપનીનું કામ કર્યું છે એનું નામ છે અહીંયા RNN અને આ એ કંપનીનું એડ્રેસ છે. બરાબર, એટલે આ બેંકનું સ્ટેટમેન્ટ છે. ઓકે, આ છે, આ ફોર્મ છે W3 લખેલું છે, દેખાય W3 2024, મતલબ કે ગયા વર્ષનું કામ આ વર્ષે થાય, સમજો એમ. અને આ છે મારી, મેં જે કામ કર્યું છે આ મારું કામ છે. બરાબર, આ બધી એન્ટ્રીઓ મારી છે. આ બધી બેંકની એન્ટ્રીઓ છે મારેલી. અહીંયા દેખો તમે, આ બીજું ખાતું છે અને આ આપણું કામ છે. બરાબર, તો ગાઈસ નાનું કામ છે. બરાબર, એટલું બધું વાઈફાઈ કામ નથી, એ મારા માટે છે. બરાબર, કેમ કે મને આવડે છે, 4 વર્ષથી કામ કરું છું. એમને એમ નહીં ભાઈ, એમને એમ થોડું ચાલતું હોય કે આમ ના આવડે. તો ગાઈસ અત્યારે વાગે છે 12:30, 10 મિનિટ બાકી છે. એટલે અમેરિકાનો ટાઈમ તમને હું બતાવું. આ સર્વર થ્રુ કામ થતું હોય અમારે. તો ગાઈસ એ અમેરિકાનો ટાઈમ છે, જે કે 14 ને, મતલબ કે ત્યાં સમથિંગ કેટલા વાગ્યો? 2, 2:30, પોણા 3 થવાયા છે. મતલબ અત્યારે 2 કલાક ઘડિયાળ આગળ હોય છે ત્યાં. અને આ ડબ્બા દેખાય છે એ શું છે ખબર? ઠૂસવાનું છે આપણું. મતલબ કે અહીંયા હું કામ કરતો ને ત્યારે ભૂખ લાગે એટલે નીચે જવું પડે. મારી ચોથા મારે છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથા મારી ઓફિસ છે. તો હું અહીં જ રાખી મૂકું નાસ્તો. તો થોડો આરામ કરી લઈશ. બરાબર, તો ગાઈસ આ છે મારો રૂમ, એ તો તમને ખબર જ છે. તો ગાઈસ આપણે મળીએ કાલે બીજા વિડીયોમાં. તો વિડીયોમાં સારો સપોર્ટ આપજો, તમારા બધા મિત્રોને શેર કરજો. બરાબર, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકન ઓન કરી દેજો. બરાબર, અને તમારો ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે નથી ખાસ કરીને. બરાબર, રીઝન છે એનું, આવીશ પછી કોઈ દિવસ પાછો ઇન્સ્ટાગ્રામમાં, પણ ફોલો જરૂર કરી લેજો. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી